નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ ગિરનારના મંદિરે, પર્વતે, અને નીચે મંદિર છે એના પણ દર્શન કર્યા છે। તો આ ગિરનાર આપણે ચડવાનો છે મિત્રો, ઉપર જવાનું છે પગથિયાથી ચડતા ચડતા। તો જે મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર, ગિરનારના પગથિયા ચડીએ છીએ બધા, મળીએ। મિત્રો આપણે નીચે જઈ રહ્યા છીએ આ ગિરનાર પર્વત ઉતરીને। તો કેટલીક તમને માહિતી આપવાની છે, બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી। તમને કેટલીક ટિપ્સ આપવાનો છું ગિરનાર પર્વત વિશેની, તો માહિતી આપો આગળ। જો મિત્રો અત્યારે સવાર છે અને સવારનું કંઈક આવું વાતાવરણ જોવા મળે છે, અને અહીંયા આરતી પણ શરૂ થઈ ગઈ છે ભગવાનની। તો એ પણ તમે સાંભળી શકો છો। અહીંયા જો આરતી શરૂ છે અને આપણે જઈએ છીએ હવે આ તળેટીથી આગળ। તો અહીંયા આરતી શરૂ છે આ ભગવાનની। આગળ જો આ છે લંબે હનુમાનજી મંદિર મિત્રો અહીંયા। તો જો મિત્રો પહોંચી ગયા છે આપણે આ સીડીની એકદમ નજીક। અહીંથી સીડીએથી ચડાય છે, અને આટલી વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે, પ્લાસ્ટિકનું ને બધું, તો એ પણ તમે કરજો। જો આવો કંઈક ગેટ છે ને અહીંથી અંદર આપણે જવાનું છે, ચાલુ જઈએ। તો અહીંયા તમે અંદર આવો એટલે અહીંયા ચડાવડા હનુમાનજીનું પહેલાં મંદિર આવશે, ત્યાં દર્શન કરીને જો અહીંયા દત્તાત્રેય ભગવાન પણ છે। તો આ હનુમાનજીનું મંદિર ને સામે દત્તાત્રેય ભગવાન, એમના દર્શન કરીને અહીંથી આ સીડીની ચડવાની શરૂઆત કરવાની છે મિત્રો। આપણા પ્રથમ પગથિયાની શરૂઆત થાય છે અહીંથી, અને જઈએ અહીંથી ઉપર। જો જય ગિરનારી બાપુ। અહીંયા દત્ત મંદિર છે મિત્રો, અને ત્યાંથી આપણે આગળ જઈએ। જો આ રીતના વચ્ચે વચ્ચે તમને આ બધું જોવા મળશે, તમને બતાવતો જવાનો છું મિત્રો। બન્યા રહેજો વિડીયોની અંદર ખાસ છેલ્લે સુધી, કારણ કે સ્કીપ ન કરતા મિત્રો। જો રોકડિયા હનુમાનજીનું મંદિર પણ આવે છે જો અહીંયા। તો આ રીતનું આખું છે। તો અહીંયા 50 પગથિયા પૂરા કર્યા આપણે। જો તો જો મિત્રો અહીંયા પણ આપણને આ દેખાઈ ગયા છે વાનરો। જો સરસ મજાના અહીંયા બેસી ગયા છે, આપણું સ્વાગત કરે છે એ પણ, અને આવી બધી દુકાનો પણ વચ્ચે તમને જોવા મળશે। જો મિત્રો આપણે અહીંયા 150 પગથિયા પૂરા કર્યા છે, ને 51મું ચડી આગળ જઈએ। વાહ વાહ, પવન કુમાર બજરંગ બાલાજી। લાલ લંગોટો બાબા હાથ में सोटे, तारी जय हो, तारी जय हो, तारी जय हो पवन कुमार। मैं वारी जाऊं बालाजी, थाने सुमीरा पवन कुमार बजरंग बालाजी। साला सर तारो देवरो हे बाबा, साला सर तारो એ તારી નોબત બાજે હજાર બજરંગ બાલાજી। જો મિત્રો આવો આનંદ કરતા કરતા જઈએ છીએ આગળ, અને આવું છે કંઈક જો સરસ મજાનું। તો પાછળ ધૂન પણ ચાલુ છે જો, અને આ આપણે જંગલની અંદર આવી ગયા। જો આ રીતનું આખું લોકેશનથી છે, તો મજા આવે એવું છે વાતાવરણ મિત્રો। તો એક વખત અવશ્ય આવજો, છેક તમને ઉપર જઈને બતાવવાનું છું। હજી તો આપણે 50-100 પગથિયા ઉપર ભેગા છે, અને જઈએ આગળ। જો મિત્રો આપણે આ 1500 પગથિયા સુધી પહોંચી ગયા છે, અને અહીંથી વ્યૂ કંઈક તમને આવો દેખાય છે। જો
આ રીતનું આખું જંગલ તમને જોવા મળે છે અને સામે ડુંગરો અને બધું. ઉપર લિફ્ટ જઈ રહી છે અંબાજી સુધી. જો મિત્રો આપણે 2000 પગથિયા ઉપર પહોંચી ગયા છે અને ઉપરથી કંઈક આવો વ્યૂ આપણને દેખાઈ રહ્યો છે. નીચે આખો ગિરનારનો જે શહેર છે, સિટી. તો આવું લાગે છે કંઈક. જો આપણે સામે ઉપર હજી ચઢાણ બાકી છે. જઈએ ધીમે ધીમે. મિત્રો આપણે લાકડી લઈ લીધી છે ને જાવી છે હવે ધીમે ધીમે ઉપર. જો તો જો મિત્રો આપણે થોડાક અહીંયા વેલનાથ બાપુની સમાધિએ પહોંચી ગયા છે અને અહીંયા આપણા મિત્રો પણ મળી ગયા છે. જય ગિરનારી. ચાલો ધીમે ધીમે જય ગિરનારી બોલતા બોલતા આગળ નીકળીએ છીએ. અને જો અત્યારનું વ્યૂ બહુ સરસ મજાનું આવે છે. સવારનો ટાઈમ છે. જઈએ આગળ. જો આપણે 1200 પગથિયાથી ઉપર આવી ગયા છે ને જો જોરદાર વ્યૂ અહીંથી આવી રહ્યો છે ઉપરથી. બહુ બેસ્ટ વ્યૂ છે. 2600 પગથિયા ઉપર છે મિત્રો. જો ગજબનો વ્યૂ છે અહીંથી. નીચે મંદિર જે પેલું શિવલિંગ વાળું છે એ બધું તે દેખાઈ રહ્યું છે. જો આ બાજુ મોટી મોટી શિલાઓ પહાડની, ગિરનાર પર્વતની. તો મિત્રો જો આપણે જય ગિરનારી બોલતા બોલતા આગળ વધીએ ને જઈએ આગળ. જો આ રીતના આખા પથ્થરો અહીંયા જોવા મળે છે. બહુ ઊંચા ઊંચા છે પથ્થરો બધા. ધીમે ધીમે આગળ જાવી છે અને સામેથી આપણે આમ જવાનું છે. જો ગોરખનાથજીનો આવી ગયો છે ગોપીચંદ ભરથડીની ગુફા છે મિત્રો. જો સામે છે. જેમ જેમ આપણે ઉપર જાય એમ વ્યૂ ગજબનું થતું જાય છે મિત્રો. જો ઉપર અહીંયાથી ઉડન ખટોલા છે અને આ બાજુ આખું જુનાગઢ શહેર. અને જો આ રીતના આખા પગથિયા છે. આપણે ચડીને આવી ગયા ઉપર. હજી આપણે ઉપર જઈએ છીએ. જો ધીમે ધીમે મિત્રો શ્વાસ ચડી જાય એવું છે પરંતુ મજા આવે એવું પણ છે. બંને છે મિત્રો અહીંયા. જો તો વોટ અ બ્યુટી, વોટ અ નજારો મિત્રો. જો આ એનો નજારો જ કંઈક અલગ છે. માણવા માટે મિત્રો તમારે અહીંયા આવવું પડશે એક વખત. કારણ કે આમાં તો હું તમને બતાવીશ પરંતુ આ જગ્યાએ તમે આવશો એટલે તમને અહીંની સાચો આનંદ જે છે એ મળશે. જો સરસ મજાના પર્વતો અત્યારે ખીલેલા છે ને વાતાવરણ કંઈક અદ્ભુત દેખાઈ રહ્યું છે. જો આપણે 2500 પગથિયા પહોંચી ગયા છે અને રાણક દેવીનો પથ્થર પણ આવી ગયો. જો અહીંયા જો હા રાણક દેવીનો પથ્થર છે અહીંયા. 2500 પગથિયા પહોંચી ગયા. આ પથ્થર મિત્રો જો અહીંયા લખેલું છે પણ રાણક દેવીનો પથ્થર. આ પથ્થરને મિત્રો હાથ દઈને અટકાવી દીધો હતો રાણક દેવીએ પડતા પડતા. પથ્થર અને આ ગિરનાર પર્વતને પણ. જો આપણે સામેથી આવ્યા છીએ આ નીચેથી જે પગથિયા છે ત્યાંથી પગથિયા ચડતા ચડતા આ બાજુથી અહીંયા આપણે પહોંચી ગયા છીએ. જો 3000 પગથિયા આપણે ચડી ગયા અને હજી જઈએ આગળ. જો આપણે લઈ લીધા કાંકડી એટલે જો બધા ખાઈએ છીએ. જો મિત્રો આપણે આ અંબાજી સુધી પહોંચી ગયા છીએ. આ એનો ગેટ આવી ગયો છે અને અહીંથી અંબાજી એનું પહેલું શિખર પૂરું થાય છે. જઈએ આગળ. તો અહીંયા નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક આવી ગઈ છે મિત્રો. આ એનું મંદિર છે અને અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ. જઈએ અહીંથી આગળ. જો અહીંયા આપણે 3100 ફીટ ઉપર પહોંચી ગયા છીએ. આ લેવલ અહીંયા લખેલું છે 3100 ફીટ ઉપર અને સામે પેલું મંદિર છે. જો મિત્રો સામે જે ટૂંક હતી એ વસ્તુપાલ તેજપાલની છે. વસ્તુપાલ તેજપાળે બંધાવેલા હતા દેરાસરો. અહીંયા તમને દેખાય છે. હજી આપણે આગળ જવાનું છે. જઈએ. જો મિત્રો આપણે અંબાજીના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા લખેલું છે જય અંબે. જો સામે ત્યાં
અને આ રીતનું છે અહીંયા. જો મિત્રો આપણે અંબાજી વટી ગયા છીએ અને આપણે ત્યાં સામે દત્તાત્રેય મંદિરે જવાનું છે. સામે જે છે દત્તાત્રેયનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે. જો જઈએ આગળ. જો આપણે આગળની ટૂંક સુધી પહોંચી ગયા છે ને જોરદાર વ્યૂ અહીંથી આવે છે મિત્રો. જો આપણે આ બાજુથી આવ્યા છીએ પાછળથી, જો ત્યાંથી, અને હજી આગળ આપણે જવાનું છે. સામે ટૂંક આવે છે ત્યાંથી પાછું નીચે ઉતરવાનું છે અને પાછું ચડવાનું છે. જઈએ. જો મિત્રો અહીંયા હા ગોરખનાથની ટૂંક અખંડ ધૂની આવી ગઈ છે મિત્રો. ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હજી આગળ આપણે જઈએ છીએ. જો અહીંયા બાપુનું છે, અહીંયા જઈએ અહીંથી પણ આગળ. જો મિત્રો સામે દત્તાત્રેયની ટૂંક આવી ગઈ છે, ત્યાં આપણે જવાનું છે. ત્યાં સુધી આ રસ્તો અહીંયા છે આવી રીતનો. જો જઈએ આપણે ધીમે ધીમે કરતા આગળ અને તમને બતાવું ત્યાં દત્તાત્રેયની ટૂંક સુધી બન્યા રહેજો. જો મિત્રો આપણે ગુરુ દત્તાત્રેયના ધૂણા સુધી પહોંચી ગયા છે. આ સંસ્થાન આ બાજુ લખેલું છે. જો ત્યાં એમની પાદુકા છે ત્યાં, અને દ્વાર સુધી આપણે પહોંચી ગયા છીએ. જો અહીંથી કંઈક વ્યૂ, અને સામે ગુરુ દત્તાત્રેય દત્તનો ધૂણો છે, અન્નક્ષેત્ર પણ છે. જો સામે કમલકુંડ ને બધું. જઈએ મિત્રો ત્યાં અને દત્તાત્રેયના દર્શન કરીએ એમના પગલાંના. જો મિત્રો તમને ગિરનાર માટેની કેટલીક ટિપ્સ આપી દઉં છું અહીંયા. તો તમારે ચડવાની શરૂઆત છે ને મિત્રો એ સવારે 5 વાગે કરવાની છે પહેલાં. નહીંતર જેમ જેમ તડકો થાય છે એમ તમે ઉપર ચડી નહીં શકો. તો વહેલા સવારે 5 વાગે તમે શરૂઆત કરશો એટલે આવી જશો ત્યાં 10 વાગે. તો એ રીતના તમે આવજો મિત્રો. બીજું કે ખાસ તમારી સાથે બહુ સામાન ન લેતા, કારણ કે તમારી પાસે સામાન હશે તો વધારે તમને ચડવામાં તકલીફ પડશે. તો એ રીતના સામાન ઓછો રાખીને તમે આગળ આવી જાજો. હજી પણ આગળ તમને જણાવી દઉં કે એક લાકડી આવી લઈ લેજો મિત્રો, જેથી તમને ચડવાની અંદર સરળતા રહેશે. એ લાકડીની મદદથી તમે આવશો તો તમને થાક નહીં લાગે એટલો બધો, અને એ રીતના આવી શકો છો. તો મિત્રો હજી પણ છે, બન્યા રહેજો. મિત્રો એ જણાવવાનું છે કે તમે અંબે સુધી આવશો ત્યાં સુધી તમને થોડીક ચડવાની તકલીફ પડે છે, બાકી પછી બહુ વાંધો નથી આવતો. તો ત્યાં સુધી જેમ બને એમ સવારમાં તમે ચડી જાઓ તો વાંધો આવે નહીં. અને ત્યાંથી પછી આગળ દત્તાત્રેય સુધી તમારે એક વખત ઉતરવાનું છે અને પાછું ચડવાનું છે. એ રીતના 2 તમારે ઢાળ કવર કરવાના હોય છે. થોડાક અઘરા છે, પરંતુ એટલા બધા પણ અઘરા નથી. શાંતિથી
જેટલો રેસ્ટ તમે રહેશો મિત્રો એટલો તમને વાંધો નહીં આવે, એટલે થાક નહીં લાગે તમને. જો થોડુંક 100 પગથિયા ચડીને બેસી જાઓ તો કોઈ તમારે તકલીફ થશે નહીં. તો એ રીતના તમે આવજો. અને બીજું મિત્રો ખાસ એ તમને બીજી માહિતી આપવાની છે કે દત્તાત્રેય ઉપર મોબાઈલ એલાઉડ નથી ત્યાં, એટલે તમે ત્યાં એ ખાલી દર્શન કરી શકશો. પરંતુ તમને માહિતી આપી દઉં કે ત્યાં શું છે. તો ત્યાં દત્તાત્રેય તમે જાઓ છો એટલે ત્યાં તમને દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકા જોવા મળશે, અને એક દત્તાત્રેય ભગવાનની મૂર્તિ છે, અને બીજી એક ગુફા પણ છે, પણ ત્યાં આપણે નહીં જઈ શકીએ. ફરતી પ્રદક્ષિણા કરીને આપણે નીચે આવી જવાનું હોય છે. તો ખાસ એ પણ તમને જણાવી દઉં. અને તમારે જો વધારે થાક લાગે તો ત્યાં દત્તાત્રેયનું જે બોર્ડ આવે છે ત્યાંનો ગેટ જે આવે છે ને ત્યાં મિત્રો તમે પ્રસાદી પણ લઈ શકો છો. જો તમને એવું થાક કે એવું લાગે તો ત્યાં પ્રસાદી પણ લઈ લેજો. તો આ રીતના છે મિત્રો. બીજી કંઈ માહિતી હોય તો બન્યા રહેજો આગળ વિડીયોની અંદર, તમને માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો જઈએ આગળ. અને મિત્રો તમને બીજું એ જણાવવાનું છે કે તમારે જો ઉડન ખટોલાની અંદર આવવું હોય તો 400 રૂપિયા એની રિટર્ન ટિકિટ છે. તમે કદાચ ઉપર સુધી આવી જાઓ અને નીચે તમારે ઉડન ખટોલામાં જવું હોય તો 400 રૂપિયા પર પર્સન છે. અને હાઇટ મુજબ ત્યાં છે, એટલે નાના છોકરાની ટિકિટ તમારે લાગશે. જો એની હાઇટ ત્યાં લખેલી છે 300 મીટર જેવી સમથિંગ 100 કે છે ત્યાં માપશે, અને પછી એ રીતના તમારે એની ટિકિટ લાગશે. તો મિત્રો તમારે આવન જાવન બેયની જોતી હોય તો લગભગ 700 રૂપિયામાં પડે છે. તમે 700 રૂપિયામાં જઈને અને આવી શકશો. પરંતુ મિત્રો તમારે જો બેસ્ટ અનુભવ લેવો હોય તો તમને ખાસ રેકમેન્ડ કરું છું કે તમે આ પગથિયાથી આવો મિત્રો, કારણ કે એનો એક આનંદ જ અલગ હોય છે. તો મારી ખાસ તમને એક એ રેકમેન્ડ છે કે આ પગથિયાથી આવજો. એટલું બધું કંઈ અઘરું નથી જે બધા વાતું કરે છે એ રીતના કે નહીં ચડી શકાય, આમ થશે તેમ થશે. જો અમે મિત્રો આ ગિરનાર ચડી પણ ગયા છીએ અને ઉતરી પણ ગયા છીએ. ઉતરવાની શરૂઆત છે, બસ જો આ અહીંયા એ ઉતરવાની તૈયારી છે. તો એ રીતના છે મિત્રો. ખાસ જય ગિરનારી બોલતા જવાનું છે અને નીચે તમારે એ ઉતરતા જવાનું છે. અને ખાસ મિત્રો લાકડી સાથે રાખજો ચડવાની અંદર, એટલે કોઈ વાંધો આવશે નહીં. અને મિત્રો થોડાક જ સમયમાં પરિક્રમા પણ શરૂ થવાની છે 1-2 દિવસમાં. તો એ પણ આનો વિડીયો મારી આ ચેનલ ઉપર તમને મળી જશે ગયા વર્ષનો. તો એ પણ એક વખત જોઈ લેજો, એટલે એની પણ તમને માહિતી મળી જાય. તેમ છતાં આગળ મળીએ છીએ, હજી તમને બીજી માહિતી આપવાની છે. મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો જય ગિરનારી, જય ગુરુ દત્તાત્રેય પણ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો ફરી એક વખત, જેથી કરીને આપને આ મારા જે નવા વિડીયો છે, નવી માહિતી છે એના વિશે તમને જાણકારી મળ્યા કરે. તો જો આવું કંઈક ગિરનારનું દ્રશ્ય છે. આ બાજુ આપણે ઉતરી ગયા છીએ ધીમે ધીમે, અને પાછળનું બેકગ્રાઉન્ડનું પણ દ્રશ્ય તમને બતાવી દઉં. જો આ રીતનું છે આખું. એ અહીંયા ધુમ્મસ છે એટલે ખાસ તમને દેખાશે નહીં, પરંતુ સવારનો જે નજારો છે ખૂબ જ અદ્ભુત હતો, એ લેવા જેવો છે. તો મિત્રો ખાસ ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. જઈએ.